નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે ટીચિંગ તથા નોન ટીચિંગ વિવિધ પોસ્ટ્સ માટે નિમણૂક કરવામાં આવી રહી છે। અહીં કુલ 42 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે। વધુ માહિતી માટે આપ વિડીયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરની આ ભરતીમાં ટીચિંગ તથા નોન ટીચિંગ પોસ્ટ પ્રમાણે ધોરણ 10 થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે, જે દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે। શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે આપ વિડીયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2024 અરજી ફી। મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરની આ ભરતી માટે અલગ અલગ કેટેગરી પ્રમાણે અરજી ફી અંગેની માહિતી અહીં વિડીયોમાં જણાવેલ છે। તમે આ માહિતીને વિડીયોને પૉઝ કરીને ચકાસી શકો છો। આ ઉપરાંત વધુ માહિતી માટે આપ વિડીયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરની આ ભરતીમાં અહીં વયમર્યાદા અંગે કોઈ માહિતી દર્શાવેલ નથી, આથી આપ સહુ મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરની આ ભરતીમાં પગાર ₹57,000 થી લઈને ₹2,18,200 આપવામાં આવશે। અહીં નોંધપાત્ર બાબત એ છે કે દરેક પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ પણ અલગ અલગ છે, આથી આ પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરની આ ભરતીમાં ઉમેદવારોને લાયકાત અને અનુભવના આધારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ઇન્ટરવ્યૂ માટેનો કોલ લેટર શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને જ ઈમેલ દ્વારા મોકલવામાં આવશે। જે અરજદારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા નથી, તેમની સાથે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2024 મહત્વની તારીખો। અરજી કરવાની રીત ઓનલાઈન। નોકરીનું સ્થળ ગાંધીનગર। ભરતી જાહેરાતની તારીખ 6 જૂન 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 6 જૂન 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2024। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2024 મહત્વની લિંક્સ, જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।